રાજકોટમાં એ ડિવિઝન વિસ્તારમાં લૂંટ કરનારા 3 આરોપીઓ ઝડપાયા। અગાઉ નકલી પોલીસ તરીકે પકડાયેલી ત્રિપુટી ફરી એકવાર લૂંટમાં ઝડપાઈ। સમીર ચાનિયા, સલીમ ઠેબા, અઝરુદ્દીન સફિયા નામના શખ્સે લૂંટ ચલાવી હતી। સમીર અને સલીમ અગાઉ નકલી પોલીસ તરીકે ઝડપાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું। આરોપીઓ એકબીજાના લાંબા સમયથી સંપર્કમાં હતા અને સાથે જ લૂંટનો પ્લાન ઘડ્યાનું સામે આવ્યું। એ ડિવિઝનના સદર ગુનાના કામે લૂંટમાં ગયેલ મોટરસાયકલ અને મોબાઈલની બાતમી હકીકત આધારે 3 આરોપીઓને ઝડપી પડેલ છે। જે સમીર ઇસ્માઇલભાઈ ચાનિયા છે તેના વિરુદ્ધ 3 ગુના છે, તેમજ સલીમ ગફારભાઈ ઠેબા તેના વિરુદ્ધ 8 ગુના છે અને 2 વખત તે પાસામાં જઈ આવેલો છે। એમાં ડુપ્લિકેટ પોલીસ બનવી અથવા બળજબરીથી કોઈની જોડેથી કઢાઈ લેવું, ચોરી કરી લેવી, એ ગમે તે રીતના એમને ચોરી કરવાની, લૂંટ કરવી એમની એમો છે। સમીર ચાનિયા, સલીમ ઠેબા, અઝરુદ્દીન સફિયા નામના શખ્સે લૂંટ ચલાવી હતી। સમીર અને સલીમ અગાઉ નકલી પોલીસ તરીકે ઝડપાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું। આરોપીઓ એકબીજાના લાંબા સમયથી સંપર્કમાં હતા અને સાથે જ લૂંટનો પ્લાન ઘડ્યાનું સામે આવ્યું।